તો આ તરફ અલ્પેશ ઠાકોરની કોંગ્રેસના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપવાની વાતો જે વહેતી થઈ છે તે મુદ્દે ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ પ્રતિક્રિયા આપી હતી। તાપીમાં અલ્પેશ ઠાકોરને લઈને જીતુ વાઘાણીનું નિવેદન સામે આવ્યું છે। અલ્પેશના ભાજપ આગમન સામે જીતુ વાઘાણીએ સ્પષ્ટતા કરતા નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે અલ્પેશ અમારી સાથે કોઈપણ પ્રકારના સંપર્કમાં નથી। સીએમ કે મારી સાથે અલ્પેશનો હજુ સુધી કોઈપણ પ્રકારનો સંપર્ક નથી થયો તેવું જણાવવામાં આવ્યું છે। જીતુ વાઘાણી દ્વારા અલ્પેશના ભાજપમાં જોડાવાની માત્ર વાતો જ છે તેવું પણ જીતુ વાઘાણીએ જણાવ્યું છે। મહત્વનું છે કે એક તરફ કોંગ્રેસમાંથી છેડો ફાડશે અલ્પેશ ઠાકોર તેવી વાતો વહેતી થઈ છે તો સાથે જ ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે તેવી અટકળોએ પણ વેગ પકડ્યો છે। જો કે તમામ બાબતો અંગે સ્પષ્ટતા કરતા જીતુ વાઘાણીનું નિવેદન સામે આવ્યું છે અને તેઓએ કહ્યું છે કે હજુ સુધી મારી સાથે કે પછી મુખ્યપ્રધાન સાથે અલ્પેશનો કોઈપણ પ્રકારનો સંપર્ક નથી થયો। ભાજપમાં જોડાવાની માત્ર વાતો જ છે। અલ્પેશ ઠાકોરને લઈને જીતુ વાઘાણીનું અહીં મહત્વપૂર્ણ નિવેદન। અલ્પેશના ભાજપ આગમન સાથે જીતુ વાઘાણીએ સ્પષ્ટતા કરતા મીડિયા સામે કહ્યું છે કે અલ્પેશ અમારી સાથે સંપર્કમાં નથી। મુખ્યપ્રધાન કે મારી સાથે અલ્પેશનો હજુ સુધી કોઈ સંપર્ક નથી થયો તેવું પણ ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ સ્પષ્ટ કર્યું છે। મહત્વનું છે કે તાપીના સોનગઢમાં આજે વડાપ્રધાન મોદીએ જનમેદનીને સંબોધી, જ્યાં જીતુ વાઘાણીએ પણ હાજરી આપી હતી અને ત્યાં જ મીડિયા સાથે વાતચીત કરતા દરમિયાન જીતુ વાઘાણીએ આ બાબતને લઈને ખુલાસો કર્યો છે અને કહ્યું છે કે અલ્પેશ અમારી સાથે સંપર્કમાં નથી। તો જીતુ વાઘાણીએ જે પ્રકારે કહ્યું છે કે અલ્પેશનો હજુ સુધી કોઈ સંપર્ક નથી, સાંભળીએ શું કહ્યું છે જીતુ વાઘાણીએ। આ કોંગ્રેસનો આંતરિક ઝઘડો છે। ઘણીવાર અલગ અલગ રીતે ભાઈ અલ્પેશ હોય કે અન્ય લોકોએ એમની નારાજગી બતાવી છે, વળી સમાધાનો થયા છે, વળી નારાજગીઓ સામે આવી છે। હું માનું છું કે એ કોંગ્રેસનો આંતરિક ઝઘડો છે। એમને અન્યાય થયો નહીં થયો, કોણે કર્યો, કેવી રીતે કર્યો, એનો જવાબ તો હું માનું છું કે મારી પાસે લેવાના બદલે અલ્પેશભાઈ આપી શકે। હું એટલું પ્રમુખ તરીકે ચોક્કસ કહીશ, ભારતીય જનતા પાર્ટી સરકારના મંત્રીશ્રીઓ, મુખ્યમંત્રીશ્રી કોઈ પણ એ અલ્પેશભાઈના સંપર્કમાં નથી। એ એમનો વિષય છે, એ જવાબ એમણે આપવાનો છે, ભાજપે નથી આવવાનો। પણ રાજ્ય આ પ્રકારના એના આંતરિક કલહ